હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો ગુજરાતમાં આવેલી MBBSની જે દરેક 21 પ્રાઇવેટ કોલેજ છે એનું આપણે વર્ષ 2026નું અંદાજિત કટ ઓફ જોવાના છીએ. એટલે કે એનો આજે પાર્ટ 3 વિડીયો છે. પહેલા પાર્ટમાં આપણે 7 પ્રાઇવેટ કોલેજની વાત કરી હતી, બીજા પાર્ટમાં આપણે બીજી 7 કોલેજની વાત કરી હતી. આજે આપણે બાકી રહેલી 7 કોલેજની વાત કરીશું. એની સાથે અહીંયા આપણી 21 પ્રાઇવેટ કોલેજ અને MBBSની દરેક 41 કોલેજનું 2026નું અંદાજિત કટ ઓફ પૂર્ણ થાય છે. આગળના વિડીયો તમે ના જોયા હોય તો પ્લેલિસ્ટમાં જઈને અથવા ચેનલ પર જઈને તમે જોઈ આવી શકો છો. તમને સંપૂર્ણ માહિતી મળી જશે કે MBBSની 7 સરકારી કોલેજ હોય, MBBSની 13 GMARS કોલેજ હોય કે MBBSની 21 પ્રાઇવેટ કોલેજ હોય, તમને કઈ કોલેજમાં કેટલા માર્ક્સ પર 2026માં એડમિશન મળશે એની સંપૂર્ણ માહિતી આ ચેનલ પર આપેલી છે. અને હજુ સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે આ ચેનલ પર તમને મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક પ્રકારની જાણકારી મળતી રહેશે. તો ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો આ વિડીયોમાં તમને શું મળશે? તો કોલેજમાં વર્ષ 2026માં કેટલા માર્ક પર એડમિશન મળશે તેની અહીંયા માહિતી મળશે. તો ચલો આપણે શરૂઆત કરીએ. તો આગળના બંને વિડીયોમાં ઓલરેડી આપણે 14 કોલેજની વાત કરી દીધી છે. તો અહીંયા આપણે 15મા નંબરની કોલેજથી શરૂઆત કરીશું. તો 15મા નંબરની કોલેજ છે અહીંયા, જેનું નામ છે અનન્યા મેડિકલ કોલેજ, જે કલોલમાં આવેલી છે. તો સૌપ્રથમ અહીંયા તમે 2024નું કટ ઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર એડમિશન મળ્યું હતું 2024માં. તમે દરેક કેટેગરીનું અહીંયા જોઈ શકો છો. પછી અહીંયા તમે 2025નું જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. અને અનન્યામાં જે 2026ના અંદાજિત માર્ક્સ ચલો આપણે જોઈએ તો ઓપન કેટેગરીમાં 480થી લઈ અને 500 માર્ક્સ, પછી EWS કેટેગરીમાં 480થી લઈ 500 માર્ક્સ, પછી OBCમાં 470થી લઈ 490 માર્ક્સ, SCમાં અહીંયા 460થી લઈ 480 માર્ક્સ, STમાં અહીંયા 310થી લઈ 330 માર્ક્સ અને મેનેજમેન્ટ કોટામાં અહીંયા 410થી લઈ અને 430 માર્ક્સ પર અનન્યા મેડિકલ કોલેજ કલોલમાં 2026માં એડમિશન મળી શકે છે. તો ચલો અહીંયા આપણે આગળની કોલેજનું કટ ઓફ જોઈએ. તો 16મા નંબરની કોલેજ, હવે જે આ કોલેજ છે એ અહીંયા 2025માં નવી ખુલી હતી, તો અહીંયા માત્ર 2025નું કટ ઓફ હશે, 2024નું કટ ઓફ હશે નહીં. જેનું નામ છે અહીંયા માતૃશ્રી પ્રભાબેન ખોડાભાઈ બોગરા મેડિકલ કોલેજ, જે અહીંયા આટકોટ રાજકોટમાં આવેલી છે. તો એમાં આપણે અહીંયા વર્ષ 2025નું કટ ઓફ જોઈએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. અને અહીંયા ચલો આપણે જે આ કોલેજ છે એમાં આપણે 2026નું અંદાજિત કટ ઓફ જોઈએ. તો ઓપન કેટેગરીમાં 470થી લઈ 490 માર્ક્સ, પછી EWSમાં 470થી લઈ 490 માર્ક્સ, પછી SCBC OBCમાં 460થી લઈ 480 માર્ક્સ, SCમાં 450થી લઈ 470 માર્ક્સ, ST કેટેગરીમાં 310થી લઈ 330 માર્ક્સ અને મેનેજમેન્ટ કોટામાં 270થી લઈ અને 290 માર્ક્સ પર માતૃશ્રી પ્રભાબેન ખોડાભાઈ મેડિકલ કોલેજમાં તમને અહીંયા એડમિશન મળી શકે છે. તો ચલો અહીંયા આપણે આગળની કોલેજનું કટ ઓફ જોઈએ. એની પહેલાં હજુ સુધી જો તમે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો ન કર્યો તો ખાસ ફોલો કરી લેજો, કેમ કે આપણે મેડિકલ એડમિશન પ્રક્રિયાની ઘણી બધી જાણકારી આપણે ઇન્સ્ટાગ્રામ પર આપીએ છીએ. અને જ્યારે પણ તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયા શરૂ થશે તો સૌથી પહેલાં અપડેટ તમને ઇન્સ્ટાગ્રામ પેજ પર મળશે અને પછી આપણે લોંગ વિડીયો બનાવીને યુટ્યુબ પર જાણકારી આપીશું. તો સૌથી પહેલાં અપડેટ મેળવવા માટે અને ઘણી બધી મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી મેળવવા માટે ખાસ તમારે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લેવાનું છે, જે આપણી આઈડીનું નામ છે અહીંયા ટ્રેન યોર બ્રેન 279. તો ખાસ તમે અહીંયા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લેજો. તો ચલો અહીંયા આપણે આગળની કોલેજનું કટ ઓફ જોઈએ. તો 17મા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા ઝાયડસ મેડિકલ કોલેજ, જે અહીંયા દાહોદમાં આવેલી છે. તો એમાં આપણે અહીંયા વર્ષ 2024નું તમે કટ ઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અહીંયા દરેક કેટેગરીમાં એડમિશન મળ્યું હતું. પછી અહીંયા તમે 2025નું કટ ઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર 2025માં એડમિશન મળ્યું હતું. અને અહીંયા આપણે ઝાયડસ દાહોદમાં 2026નું અંદાજિત કટ ઓફ જોઈએ. તો ઓપન કેટેગરીમાં 470થી લઈ અને 490 માર્ક્સ, પછી EWS કેટેગરીમાં 460થી લઈ અને 480 માર્ક્સ, SCBC OBCમાં 450થી લઈ 470 માર્ક્સ, SCમાં અહીંયા 450થી લઈ 470 માર્ક્સ, ST કેટેગરીમાં 320થી લઈ અને 340 માર્ક્સ. અને અહીંયા મેનેજમેન્ટ કોટામાં એક તમને બોક્સ દેખાય છે, કેમ અહીંયા બ્લુ પેનથી અહીંયા બોક્સ કરેલું છે.
તો સૌથી ઓછામાં ઓછું 2025માં મેનેજમેન્ટ કોટામાં ઝાયડસમાં અહીંયા 144 માર્ક્સ પર એડમિશન અટક્યું હતું. જે તમારા ક્વોલિફાઈંગ માર્ક્સ છે એના પર અહીંયા એડમિશન મળેલું છે અને 2 કોલેજમાં તો મેનેજમેન્ટ કોટાની સીટ ખાલી પડેલી હતી. તો તમારું 2026માં અહીંયા 220 થી લઈ અને 240 માર્ક્સ સૌથી ઓછામાં ઓછું અહીંયા ઝાયડસમાં મેનેજમેન્ટ કોટામાં તમને એડમિશન મળી શકે છે. હું તો કહું આના કરતાં પણ ઓછું અહીંયા નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અથવા NHLમાં રહેશે, કેમ કે આ વર્ષે કોઈ સીટ ખાલી પડે રહેવાની સંભાવના નથી. કદાચ રહી પણ શકે છે, પણ મારો અંદાજ પ્રમાણે એ કહું છું કે સીટ ખાલી નહીં પડી રહે. દરેક વિદ્યાર્થી એડમિશન લે છે કેમ કે આ પેપર થોડું ઇઝી છે એટલા માટે. તો આપણે આગળની કોલેજનું અહીંયા આપણે કટ ઓફ જોઈએ તો 18મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા ભાગ્યોદય મેડિકલ કોલેજ, જે અહીંયા કડી મહેસાણામાં આવેલી છે. તો એમાં તમે અહીંયા 2024નું કટ ઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અહીંયા 2024માં દરેક કેટેગરીમાં એડમિશન મળ્યું હતું. પછી અહીંયા તમે 2025નું કટ ઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અહીંયા 2025માં એડમિશન મળ્યું હતું. અને ભાગ્યોદય કડીમાં આપણે અહીંયા 2026નું અંદાજિત કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં 470 થી લઈ 490 માર્ક્સ, પછી EWSમાં 460 થી લઈ 480 માર્ક્સ, પછી SCBC OBCમાં 460 થી લઈ 480 માર્ક્સ, પછી SCમાં 450 થી લઈ 470 માર્ક્સ, ST કેટેગરીમાં 310 થી લઈ 330 માર્ક્સ અને મેનેજમેન્ટ કોટામાં અહીંયા 280 થી લઈ અને 300 માર્ક્સ પર તમને અહીંયા ભાગ્યોદય મેડિકલ કોલેજ કડી મહેસાણામાં એડમિશન મળી શકે છે. તો આપણે આગળની કોલેજ જોઈએ એની પહેલાં હજુ સુધી જો તમે પેડ કાઉન્સેલિંગમાં નથી જોડાયા તો જોડાઈ શકો છો. ઘણા બધા વિદ્યાર્થીઓ ઓલરેડી જોડાઈ ગયા છે. તો નીટ 2026ની પરીક્ષા તમે આપી હોય અને જો મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમે ભાગ લેવાના હોય તો તમને તમારા સપનાની કોલેજ સુધીનો અહીંયા સાચો માર્ગ બતાવવામાં આવશે. એટલે કે અહીંયા અમે પેડ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે જેમાં તમને પર્સનલી માર્ગદર્શન આપવામાં આવશે. અમારો જે અનુભવ છે અહીંયા એ 7 વર્ષનો છે અને વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીઓને પર્સનલી માર્ગદર્શન અને હજારો વિદ્યાર્થીઓને અહીંયા યુટ્યુબ દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું હતું. એટલે કે અહીંયા તમારા જોડે જો નીટ 2026નું રિઝલ્ટ હોય તો અહીંયાથી અહીંયા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. એટલે કે નાનકડી ભૂલ છે એ લાખોમાં પડી શકે છે, પણ તમે બિલકુલ ચિંતા ન કરો કેમ કે તમે નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી એડમિશન પ્રક્રિયાને સુરક્ષિત બનાવી શકો છો. એટલે કે હવે તમને કયા કોર્સમાં માર્ગદર્શન મળશે તો MBBS હોય, BDS હોય, આયુર્વેદિક હોય કે હોમિયોપેથિક હોય, મેડિકલના ચારેય કોર્સમાં તમને સંપૂર્ણ માર્ગદર્શન મળશે. જેમાં કોલેજની પસંદગી હોય તમારા માર્ક્સ અને કેટેગરીના આધારે, પછી ચોઇસ ફિલિંગ હોય તમારે કેવી રીતે કોલેજને કયા ક્રમમાં ગોઠવવી, પછી રાઉન્ડ વાઇઝ માર્ગદર્શન હોય, કોઈ તમારો નિયમની અપડેટ હોય, તમને દરેક વસ્તુ અહીંયા વોટ્સઅપ ગ્રુપમાં આપવામાં આવશે. છતાં પણ તમારો કોઈ ડાઉટ હોય તમે ગમે ત્યારે કોલ કરીને પૂછી શકો છો. એટલે કે તમારું એડમિશન કન્ફર્મ ના થાય ત્યાં સુધી તમને અહીંયા પૂરેપૂરો સાથ આપવામાં આવશે. એટલે માત્ર એક નાનકડી ભૂલ છે એ તમારા બાળકનું સપનું અને તમારા લાખો રૂપિયા બગાડી શકે છે. તો આજે જ અહીંયા તમે સાચું માર્ગદર્શન મેળવો. જેની ફીસ છે અહીંયા 9,999 રૂપિયા. એટલે કે તમારી કારકિર્દી માટેનું અહીંયા નાનું પણ શ્રેષ્ઠ રોકાણ થઈ શકે છે. તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. ફરીથી અહીંયા નંબર લખી દઉં છું 85 11 51 55 42. તો આ નંબર પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. તો મેડિકલ એડમિશનનું માર્ગદર્શન મેળવવા આજે જ અહીંયા સંપર્ક કરો. અને તમે અહીંયા 2025ના રિવ્યૂ જોઈ શકો છો કે જે વિદ્યાર્થી 2025માં અમારા MBBSના પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા પછી એમને અહીંયા ત્રીજા રાઉન્ડમાં એડમિશન મળી ગયા પછી એમને કેવા રિવ્યૂ આપેલા છે તમે સંપૂર્ણ માહિતી વાંચી શકો છો. પછી પેડ કાઉન્સેલિંગમાં જોડાવાનું વિચારી શકો છો. અને આગળ વાત કરી એવી રીતે અહીંયા મેડિકલના ચારેય કોર્સમાં અમે ટોટલ વર્ષ 2025માં 207 વિદ્યાર્થીઓને અહીંયા પર્સનલી માર્ગદર્શન આપ્યું હતું. તો ચલો આપણે અહીંયા આગળની કોલેજનું હવે કટ ઓફ જોઈએ. તો અહીંયા 19મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા પારુલ મેડિકલ કોલેજ, જે વડોદરામાં આવેલી છે અને મોટાભાગની કેટેગરીનું સૌથી ઓછામાં ઓછું કટ ઓફ અહીંયા પારુલ મેડિકલ કોલેજમાં રહે છે. કેમ કે પારુલ મેડિકલ કોલેજની ફીસ અહીંયા સૌથી વધારે છે ગવર્મેન્ટ કોટા માટે. તો ચલો આપણે અહીંયા જોઈએ. તો સૌપ્રથમ તમે અહીંયા 2024નું કટ ઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર 2024માં એડમિશન મળ્યું હતું. પછી અહીંયા તમે 2025નું કટ ઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. પછી અહીંયા આપણે જોઈએ તો કે 2026માં કેટલું અંદાજિત કટ ઓફ રહી શકે છે. તો અહીંયા કેમ બ્લુ બોક્સ કરેલા છે એ હું તમને પછી સમજાવું છું. પહેલાં આપણે 2026નું કટ ઓફ જોઈ લઈએ. તો કે પારોલમાં ઓપન કેટેગરીમાં 470 થી લઈ અને 490 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી EWSમાં 460 થી લઈ 480 માર્ક્સ. પછી અહીંયા SCBC OBCમાં 450 થી લઈ 470 માર્ક્સ. SC કેટેગરીમાં અહીંયા 450 થી લઈ અને 470 માર્ક્સ. કેમ કે આપણે 20-20ની ગેપ રાખીએ છીએ તો અહીંયા 70 હશે. પછી અહીંયા ST કેટેગરીમાં
310થી લઈ 330 માર્ક્સ અને મેનેજમેન્ટ કોટામાં અહીંયા 270થી લઈ અને 290 માર્ક્સ પર અહીંયા એડમિશન મળી શકે છે. તો અહીંયા હવે ઈડબ્લ્યુએસમાં, એસસીબીસીમાં અને એસટીમાં અહીંયા કેમ બોક્સ કરેલા છે? તો તમારું 21 પ્રાઇવેટ કોલેજ છે, એમાં સૌથી ઓછામાં ઓછું 2025માં ઈડબ્લ્યુએસ કેટેગરી હોય, ઓબીસી કેટેગરી હોય કે એસટી કેટેગરી હોય, અહીંયા પારોલ મેડિકલ કોલેજમાં અટક્યું હતું. તો 2026માં તમારું ઈડબ્લ્યુએસનું સૌથી ઓછામાં ઓછું 460થી લઈ અને 480 માર્ક્સ, પછી ઓબીસીમાં 450થી લઈ અને 470 માર્ક્સ અને એસટી કેટેગરીમાં 310થી લઈ અને 330 માર્ક્સ તમારું સૌથી ઓછામાં ઓછું પ્રાઇવેટ કોલેજમાં તમારી દરેક 21 પ્રાઇવેટ કોલેજમાં અહીંયા રહી શકે છે, પારોલ મેડિકલ કોલેજ વડોદરામાં. પછી આપણે આગળની કોલેજનો અહીંયા કટઓફ જોઈએ તો 22મા નંબર, સોરી 20મા નંબરની કોલેજ, કેમ કે ટોટલ 21 કોલેજ છે, ભૂલથી મારાથી અહીંયા 22 બોલાઈ ગયું હતું. 20મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા સ્વામિનારાયણ મેડિકલ કોલેજ, જે કલોલમાં આવેલી છે. તો સૌપ્રથમ તમે અહીંયા 2024નો કટઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર અહીંયા એડમિશન મળ્યું હતું. પછી અહીંયા તમે 2025નો કટઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. તમે અહીંયા જોશો તો કે અહીંયા ઓપનમાં સ્વામિનારાયણમાં સૌથી ઓછામાં ઓછું અટક્યું છે, કેમ કે ગયા વર્ષે આની મંજૂરી પહેલાં રદ કરવામાં આવી, પહેલાં બીજા રાઉન્ડમાં આ કોલેજ હતી નહીં, પછી ત્રીજા રાઉન્ડમાં ફરીથી મંજૂરી આપવામાં આવી, એટલે આનું કટઓફ થોડું નીચું છે. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા પણ 415 માર્ક્સ છે અને અહીંયા તમે પારોલમાં જોશો તો પણ અહીંયા 416 માર્ક્સ છે, માત્ર અહીંયા 1 માર્ક્સનો ડિફરન્સ છે. દરેક કેટેગરીમાં સૌથી ઓછામાં ઓછું અહીંયા પારોલ કોલેજમાં જ અટકે છે, પારોલ મેડિકલ કોલેજ વડોદરામાં. તો અહીંયા તમારું સ્વામિનારાયણમાં એટલા માટે અટક્યું છે કે આની મંજૂરી પહેલાં રદ થઈ હતી અને પછી ફરીથી મંજૂરી આપવામાં આવી હતી. તો અહીંયા તમે જોઈ શકો છો કે 2026માં અહીંયા 460થી લઈ અને 480 માર્ક્સ એ તમારું છેલ્લું કટઓફ રહેશે અહીંયા ઓપન કેટેગરી માટે. બાકીની કેટેગરીનો આપણે અહીંયા સ્વામિનારાયણ કોલેજમાં કટઓફ જોઈએ તો ઈડબ્લ્યુએસમાં 460થી લઈ 480 માર્ક્સ, પછી ઓબીસીમાં અહીંયા 450થી લઈ અને 470 માર્ક્સ હશે અહીંયા. પછી અહીંયા એસસી કેટેગરીમાં 450થી લઈ અને 470 માર્ક્સ, અહીંયા ભૂલથી મારાથી 60 લખાઈ ગયું છે. પછી અહીંયા એસટી કેટેગરીમાં 310થી લઈ 330 માર્ક્સ અને મેનેજમેન્ટ કોટામાં અહીંયા 290થી લઈ અને 310 માર્ક્સ પર અહીંયા એડમિશન મળી શકે છે સ્વામિનારાયણ મેડિકલ કોલેજ કલોલમાં. તો હવે આપણે અહીંયા છેલ્લી કોલેજનો કટઓફ જોઈએ. એની પહેલાં હજુ સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે આ ચેનલ પર તમને મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક પ્રકારની જાણકારી મળશે. તો 21મા નંબરની કોલેજ છે જેનું નામ છે અહીંયા ડૉક્ટર કિરણ સી પટેલ મેડિકલ કોલેજ, અહીંયા ભરૂચમાં આવેલી છે. તો આગળના વિડીયોમાં મેં તમને કીધું હતું કે અહીંયા બે કોલેજનું નામ કિરણ છે. એક છે કિરણ મેડિકલ કોલેજ સુરત અને બીજી કોલેજ છે અહીંયા ડૉક્ટર કિરણ સી પટેલ મેડિકલ કોલેજ ભરૂચ. તો તમારે ચોઇસ ફિલિંગમાં ખાસ ધ્યાન રાખવાનું છે, બંને અલગ અલગ સિટીમાં આવેલી છે, બંનેની ફીસ પણ અલગ અલગ હશે, બંનેનું કટઓફ પણ અલગ અલગ હશે અને બંનેના નામ પણ થોડા ડિફરન્સ છે. એક છે કિરણ મેડિકલ કોલેજ સુરત અને એક છે ડૉક્ટર કિરણ સી પટેલ મેડિકલ કોલેજ ભરૂચ. તો તમારે ચોઇસ ફિલિંગમાં ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા ભરૂચની કોલેજમાં તમે 2024નો કટઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અહીંયા 2024માં દરેક કેટેગરીમાં અટક્યું હતું. પછી અહીંયા તમે 2025નો કટઓફ જોઈ શકો છો કે અહીંયા કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અટક્યું હતું. અહીંયા જે હવે 2026નો અંદાજિત કટઓફ છે એ આપણે જોઈએ. એની પહેલાં અહીંયા બે પ્રકારના કટઓફ લખેલા છે ઓપન કેટેગરીમાં. એક છે અહીંયા 440 માર્ક્સ અને એક છે અહીંયા 405 માર્ક્સ. તો અહીંયા જે 405 માર્ક્સ છે, એક સીટ અહીંયા ત્રીજા રાઉન્ડ પછી ચોથા રાઉન્ડમાં ખાલી રહી હતી, તો વિદ્યાર્થીને અહીંયા 405 માર્ક્સ પર એડમિશન મળેલું છે. પણ જે રિયલ કટઓફ છે અહીંયા એ 440 માર્ક્સને આપણે ગણીશું, કેમ કે અહીંયા એક સીટ ખાલી હતી. જો છેલ્લા વિદ્યાર્થીને 405 માર્ક્સ અને જો સેકન્ડ લાસ્ટ વિદ્યાર્થી એટલે કે છેલ્લાથી બીજા વિદ્યાર્થીને 440 માર્ક્સ પર એડમિશન મળ્યું હોય તો આટલો મોટો ગેપ અહીંયા હોય નહીં. અને મેં આખી 2025ની કાઉન્સેલિંગની પ્રક્રિયામાં ભાગ લીધો છે, મને દરેક વસ્તુનો આઈડિયા છે. સીટ ખાલી રહી હતી એટલા માટે આટલું નીચું કટઓફ ગયું છે, ને કે છેલ્લામાં છેલ્લું આપણું જે માર્ક્સ છે, છેલ્લામાં છેલ્લું કેટલા માર્ક્સ પર અટક્યું છે. તો અહીંયા આપણે સ્વામિનારાયણમાં 415ને આપણે છેલ્લામાં છેલ્લું અહીંયા ગણ્યું છે. તો અહીંયા 405 માર્ક્સવાળાને આપણે અહીંયા રિયલ કટઓફ ગણીશું નહીં. તો જો 440 માર્ક્સ આપણે ગણીએ તો 2026માં અહીંયા ભરૂચની કોલેજમાં 490થી લઈ 510 માર્ક્સ પર ઓપન કેટેગરીમાં એડમિશન મળી શકે છે. પછી ઈડબ્લ્યુએસમાં 470થી લઈ 490 માર્ક્સ, પછી એસસીબીસી ઓબીસીમાં 470થી લઈ 490 માર્ક્સ, પછી એસસી કેટેગરીમાં 450થી લઈ 470 માર્ક્સ અને દરેક 21 પ્રાઇવેટ કોલેજમાં સૌથી ઓછામાં ઓછું એસટી કેટેગરીનું કટઓફ અહીંયા ભરૂચમાં હતું. તો અહીંયા 450થી 470 છે, સૌથી ઓછામાં ઓછું એસટી કેટેગરીનું અહીંયા કટઓફ છે. તો હવે આપણે એસટી કેટેગરીનું કટઓફ જોઈએ તો 2026માં 310થી લઈ 330 માર્ક્સ પર અને મેનેજમેન્ટ કોટામાં અહીંયા ભરૂચમાં 360થી લઈ અને 380 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. તો બસ આજે તો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અને તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો, તો એમને પણ સરળ ભાષામાં મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક પ્રકારની જાણકારી મળતી રહે.
અને જો તમારે અમારું પર્સનલી માર્ગદર્શન મેળવવું હોય તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. આપણો નંબર છે 8511515542 અને જેની ફીસ છે અહીંયા 9,999 રૂપિયા અહીંયા ફીસ છે. તો મળીએ આપણે આગળના વિડીયોમાં આવી જ કોઈ ઇન્ફોર્મેટિવ માહિતી સાથે.